ભારતે રચ્યો ઇતિહાસ અને વિશ્વ ક્રિકેટમાં લખાઈ ગયા 3 નવા અધ્યાય. T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ હરાવીને માત્ર ટ્રોફી જ નથી જીત્યું, પરંતુ કરોડો ક્રિકેટ ચાહકોના દિલ પણ જીતીને 3 મોટા રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. સૌથી મોટો રેકોર્ડ એ છે કે ભારત હવે વિશ્વની પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે 3 વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ભારતે સૌથી પહેલાં 2007માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2024માં ફરી વખત રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટ્રોફી પોતાના નામે કરી હતી અને હવે 2026માં ત્રીજી વખત સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં આપણે T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો છે. અત્યાર સુધી વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ જેવી ટીમ 2 વખત T20 વર્લ્ડ કપ જીતી શકી છે, પરંતુ 3 વખત જીતવાનો રેકોર્ડ કોઈ ટીમ કરી શકી નથી. એ આપણી ભારતની ટીમે કરી બતાવ્યું. આ જીત એટલા માટે પણ ખાસ છે કે ભારતે આ વર્લ્ડ કપ પોતાના ઘર આંગણે જીત્યો છે. આજ સુધી કોઈ ટીમ પોતાના ઘર આંગણે ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતી શકી નથી. આથી પોતાના દેશમાં કરોડો દર્શકો સામે ટીમ ઇન્ડિયાએ ટ્રોફી ઉંચકી અને દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાઈ ગયો છે. આ સાથે જ પહેલીવાર કોઈ દેશ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. અમદાવાદથી લઈને દિલ્હી, મુંબઈ અને નાના મોટા શહેરો સુધી દરેક જગ્યાએ ક્રિકેટ ચાહકો રસ્તા પર ઉતરીને ઇન્ડિયાની જીતનો જશ્ન બનાવી રહ્યા છે. ક્રિકેટના ઇતિહાસમાં 2026નો આ દિવસ હવે સોનાના અક્ષરમાં લખાશે, કારણ કે આ દિવસે ભારતે એક સાથે 3 રેકોર્ડ બનાવીને ભારતનું નામ રોશન કર્યું છે.